તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો, આજની વિડીયોની અંદર આપ સૌને જણાવી દઈએ કે ટેકાના ભાવે કપાસ વેચવા માટે કપાસ કિસાન એપ રજીસ્ટ્રેશન ફરજિયાત। ભારતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। આગામી સિઝનમાં ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે હવે કપાસ કિસાન એપ્લિકેશન પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ભારત સરકારનો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI દ્વારા આગામી 1 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। જે ખેડૂતો આ એપ પર રજીસ્ટ્રેશન નહીં કરાવે તેમનો કપાસ CCI દ્વારા ખરીદવામાં આવશે નહીં। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે ખેડૂતો માટે કે જે કોઈ પણ લોકો પોતાનો કપાસ છે તે વેચવા માંગતા હોય તેઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કપાસ કિસાન એપ પર કરાવી લેવું। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે 24 કલાકમાં વરસાદનો તોફાની રાઉન્ડ। હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહી મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના આગામી 24 કલાક દરમિયાન વરસાદનું જોર વધુ રહેશે અને ભારે પવન ફૂંકાવાની શક્યતાને કારણે દરિયાકાંઠાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે અને ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિતના 20 જિલ્લાઓમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને 25 ઓગસ્ટે મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપ સૌ માટે કે 24 કલાકમાં વરસાદનો તોફાની રાઉન્ડ છે તે શરૂ થશે અને સાથે આપ સૌને જણાવી દઈએ કે આવામાં જો તમે એક સરસ મજાની છત્રીની ઓફર આવી છે તો તમે તે લેવા માંગતા હોય તો આપ સૌને જણાવી, તમે નવી છત્રી છે તે લેવા માંગતા હો કલરની તો અહીંયા બોટલવાળી છત્રી છે તે પણ આપવામાં આવેલી છે, જેના 3 અલગ અલગ કલર છે। ગુલાબી કલરમાં છે, સાથે બ્લુ કલર છે અને સાથે દૂધિયા કલર છે તે આપવામાં આવેલો છે। દોસ્તો, આ છત્રીની ખાસિયત એવી છે કે આ તમારા નાના એવા બેગની અંદર પણ આ છત્રી છે તે સમાઈ જશે। તો જે કોઈ પણ લોકો છે આ છત્રીને બાય કરવા માંગતા હોય તો એટલે કે ખરીદવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપવામાં આવેલી છે અને સાથે તમે વિડીયોની અંદર અહીંયા ટેપ કરી અને તમે આ છત્રી છે તેને બાય કરી શકો છો। 3 સરસ મજાના કલર છે દોસ્તો અને આ તમે ખરીદશો તો અમને પણ થોડી ઘણી છે તે મદદ મળી જશે। તો જે કોઈ પણ લોકો છે તે લેવા માંગતા હોય નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે ત્યાંથી લઈ શકે છે અને અહીંયા પણ ટેપ કરી શકે છે। તો હવે ચાલો વિડીયો તરફ આપણે આગળ વધીએ। ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે રેશન કાર્ડ ધારકો સાવધાન। જો તમે પણ રેશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી 1 કરોડથી વધુ રેશન કાર્ડ ધારકોના નામ કાઢી શકે છે। રેશન કાર્ડ યોજનામાં પારદર્શિતા લાવવા અને વાસ્તવિક લાભાર્થીઓ એટલે કે સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે જેમને સરકારી નિયમો હેઠળ મફત રેશન માટે પાત્ર ગણવામાં આવતા નથી। જેમાં કયા લોકો આવે છે દોસ્તો કે જેઓ 94.71 લાખ લાભાર્થીઓ આવકવેરા ભરનારા હોવાનું જાણવા મળ્યું છે। સાથે 17.51 લાખ લોકો એવા છે જેમની પાસે 4 વ્હીલર છે અને 5.31 લાખ લોકો કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે। જેથી આવા લોકો છે દોસ્તો તેઓને સહાય છે તે મળવા પાત્ર થશે નહીં। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપ સૌ માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે 5 રૂપિયામાં મકાન બસેરા યોજના। ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું। આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે। 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનું ટાર્ગેટ છે, જેમાં 6 વર્ષથી નાના બાળકો વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે। 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે અને આ માટે 1500 કરોડની જોગવાઈ છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકોને હંગામી આવાસ બનશે અને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મળશે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો લોકો માટે।
ત્યારબાદની નવી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે પાક નુકસાનીની સહાય મળશે કૃષિ મંત્રી. ખેડૂતોની ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે અને સર્વે બાદ સરકાર લેશે નિર્ણય. કૃષિમંત્રી રાઘુજી પટેલના જણાવ્યા અનુસાર ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા નુકસાનીનો સંપૂર્ણ સર્વે કરવામાં આવશે. આ સર્વેમાં પાકને થયેલા નુકસાનની વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવશે અને તેના વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને સરકારને સુપરત કરવામાં આવશે. અધિકારીઓ દ્વારા તૈયાર થયેલ રિપોર્ટ્સમાં સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે અને આ સમીક્ષાના આધારે સરકાર ખેડૂતોને સહાય આપવા અંગેનો યોગ્ય નિર્ણય લેશે. આ નિર્ણયમાં નુકસાન પામેલા પાકના પ્રકાર અને તેના ટકાવારી મુજબ સહાયની જાહેરાત થઈ શકે છે. આ પગલાંથી સરકાર ખેડૂતોની પડખે ઊભી છે અને તેમને થયેલા નુકસાનની ભરપાઈ માટે કટિબદ્ધ છે તેવો સ્પષ્ટ સંદેશ મળ્યો છે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે. ત્યારબાદની મોટી માહિતી છે આપ સૌ માટે દોસ્તો કે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો હુકમ. હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 માસિક વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. 1 એપ્રિલ 2025થી એરિયર્સ સાથે ચૂકવણી કરવાની રહેશે, જે 6 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. આંગણવાડી વર્કર્સનો પગાર ₹10,000થી વધીને ₹24,800 અને હેલ્પર્સનો પગાર ₹5,000થી વધીને ₹20,300 થશે. સરકારની અપીલ નકારી કેન્દ્ર અથવા રાજ્ય સરકારે ચૂકવણી કરવાની રહેશે, જે ભવિષ્યમાં સુધારણાઓને આધીન રહેશે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આંગણવાડી વર્કર્સ માટે. ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે જન્મ પ્રમાણપત્રને લઈને સરકારે કરી મોટી જાહેરાત. હવે આ તારીખ સુધી સુધારા થઈ શકશે. ભારત સરકારે જન્મ પ્રમાણપત્ર બનાવવા અને તેમાં ફેરફાર કરવા માટે અંતિમ તારીખ જારી કરી છે. આ માટેની પ્રક્રિયા શું હશે તે જાણો. ખાસ કરીને ભારતમાં રહેતા તમામ લોકો માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજો ઘણા કામો માટે જરૂરી છે. આ દસ્તાવેજોમાં ઘણા પ્રકારના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર યાદી, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ તારીખ સુધી ફેરફારો થઈ શકશે દોસ્તો. આપ સૌને જણાવીએ કે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા માટે ભારત સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં, જે લોકો જન્મ પ્રમાણપત્ર બન્યા નથી તે લોકો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે પણ અરજી કરી શકે છે. ભારત સરકારે આ માટેની અંતિમ સમય મર્યાદા છે તે 27 એપ્રિલ 2026 નક્કી કરી છે, જેથી જે કોઈ પણ લોકો છે તેમના જન્મ પ્રમાણપત્રમાં કોઈ પણ સુધારો હોય કે નવું કઢાવવાનું હોય તો તેની સમય મર્યાદા છે તે 27 એપ્રિલ 2026 છે. તો ત્યાં સુધી તમે બધા ફટાફટ સુધારા કરાવી લેજો. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.